પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો, પ્રથમ n પદ એટલે Sn બરાબર 4n - n સ્ક્વેર આપેલ છે। તો nમું પદ શોધો અને પ્રથમ 3 પદ પણ શોધો, એટલે કે a1 a2 અને a3 જે છે આપણે શોધવાના છે। હવે જ્યારે પણ આવો પ્રશ્ન હોય તો એક વાત યાદ રાખજો કે પ્રથમ પદનો સરવાળો બરાબર પ્રથમ પદ, એટલે કે S1 બરાબર A1। ઓકે, તો આપણે અહીંયા Sn nની જગ્યાએ 1 મૂકીએ એટલે પ્રથમ પદનો સરવાળો બરાબર 4, nની જગ્યાએ 1 માઇનસ 1નો સ્ક્વેર, 4 × 1 = 4, 1નો વર્ગ 1, 4માંથી 1 જાય તો 3, એટલે કે S1 બરાબર 3, માટે A1 બરાબર બી 3, કારણ કે S1 બરાબર A1 હોય છે। પ્રથમ પદનો સરવાળો બરાબર પ્રથમ પદ જ થાય। ઓકે, હવે આપણે પ્રથમ 2 પદોનો સરવાળો એટલે કે S2 શોધીએ। સમીકરણ શું છે કે 4n - n સ્ક્વેર, તો nની જગ્યાએ આપણે 2 મૂકીશું, 4 × 2 = 8, 2નો વર્ગ 4, 8માંથી 4 જાય તો 4, એટલે કે S2 કેટલા થશે ભાઈ 4। ઓકે, હવે S2 એટલે શું? S2 એટલે કે પ્રથમ 2 પદોનો સરવાળો, કે એટલે કે A1 અને A2નો સરવાળો। S2 જે છે 4 આપેલા છે, A1 કેટલા છે ભાઈ? હા 3, A2 આપણે શોધવું છે। 4 + 3 બરાબરની બીજી સાઈડે માઇનસમાં, 4માંથી 3 જાય તો 1, તો A2 બરાબર 1 થશે, એટલે કે આપણને બીજું પદ પણ મળી ગયું। હવે આપણે સામાન્ય તફાવત D શોધીએ। તો સામાન્ય તફાવત D બરાબર A2 - A1, A2 1 છે અને A1 જે છે એ કેટલા છે 3, તો 1માંથી 3 જાય તો -2, તો D કેટલા આવી ગયા -2। હવે આપણે અહીંયા શું શોધી લીધું છે? તો A1 કેટલા થયા ભાઈ? A1ની કિંમત 3 આવી ગઈ, A2ની કિંમત 1 અને A3 એ શોધવું છે। હવે A3 બરાબર A2 + D, આ ખાસ યાદ રાખજો। A4 એટલે શું? તો A3 + D બરાબર, A5 એટલે A4 + D, તો A3 બરાબર A2 + D, માટે A2 કેટલા છે? એટલે કે બીજું પદ 1, અને D જે છે એ -2, Dની કિંમત -2 આવી છે, તો 1 ± -2, 1માંથી 2 જાય તો -1। ઓકે, તો A3ની કિંમત કેટલી થઈ ગઈ? -1। હવે આપણે કીધું છે nમું પદ, તો nમું પદ શોધવાનું સૂત્ર ખાસ યાદ રાખજો। nમું પદ શોધવાનું સૂત્ર An બરાબર A + n - 1 × D, એ છે।